ફાઇનલી મિત્રો અમારા મિની વ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ચાલો હું અત્યારે જાઉં છું ભેંસો માટે ઝીંઝો વાટવા। તો વિડીયોમાં કન્ટિન્યુ બના લેજો। તમને બતાવું છું મારી આંબાવાડી કઈ રીતની છે અને બાજરી પણ વાવેલી છે, આંબાવાડી છે, આંબામાં કવડી કેરી આવી ગઈ છે એ તમને બતાવી દઉં છું। અને ઘઉં બતાવું તમને, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। ઘઉં અમારા આવી રીતના બધા પડી ગયા છે। કોને કોને ઘઉં પડ્યા છે એ બધા મને કોમેન્ટમાં જણાવજો મિત્રો। જો આવી રીતના ઘઉં પડી ગયા છે, પવન હમણાંથી 2-3 દિવસથી બહુ ઉડ્યો છે એટલે આવી રીતના બધા ઘઉં પડી ગયા છે મિત્રો। આ પેલા કે એવું છે કે કપાસમાં આપણે કપાસ સારો હતો તો એમાં પણ આંબાલાલ કાકાની આગાહી હતી તો એમાં બધું કપાસમાં બધું પૂરું થઈ ગયું। તો છેલ્લે હવે બાકી રહ્યા તો ઘઉં આવ્યા, તો ઘઉં વાવ્યા છે ને ઘઉં પાકવા ઉપર આવી ગયા છે। તો બધા પવન ઉડ્યો છે અને ઘઉં બધા પડી ગયા છે, બરાબર। આ તમે જોઈ શકતા છો, આ બધું હાવ પાટ દેવાઈ ગયા બધું, જોવો તમે। તો આ બધા પડી ગયા। હવે આપણે આ વાઢવાના જ રહેશે। કટરમાં આવે, કટરમાં તો ઊભા ઘઉં હોય તો જ તે વઢાય ના, બધા નમી ગયા તો આપણે વાઢવા જ પડશે। જો આ તમે જોવો એ બધું, જો આ બધાય નહીં, બધા આપણા ઘઉં જ છે જો આવી રીતના, પણ આ બધા પડી ગયા છે, નમી ગયા છે બધા, એટલે આપણે આ વાઢવા પડે। અને જે કટરમાં હાલી કટરમાં કાઢવાના, આવડા વાટીને પાછા કટરમાં નાખવાના, એવી રીતનું બધું છે આમાં। અને સાથે પણ આંબાવાળી છે આ બધી આપણી। એટલે હવે કપામાં પૂરું કર્યું, છેલ્લે બાકી રહે તો ઘઉંમાં પૂરું કર્યું। એટલે હવે આપણે તો બધે આખું વરસ બધું ગમે એમ કરીને ભેગું કરવાનું છે હવે વાલા। અને મિત્રો કોમેન્ટ કરજો તમારે કઈ રીતનું બધું છે એ મને જણાવજો જરાક મારા વાલીડા બધા મિત્રો। અમારે તો આવી રીતની બધી ખેતી છે, તમારે કઈ રીતની ખેતી હોય અને કઈ રીતનું હતું એ મને બધું જણાવજો કોમેન્ટમાં। અને કયા ગામથી આપણો વિડીયો જોવો છો તમે તે પણ કોમેન્ટ કરજો। જો આવી રીતના બધા ઘઉં પડી ગયા છે, જુઓ તો આમાં શું કરવાનું આપણે યાર? હવે આ બધા આવી રીતના ઘઉં પડી ગયા, જો ઘઉં બધા પાક ઉપર આવી ગયેલા છે, બધા કમ્પ્લીટ પાકી ગયા છે, પણ આવી રીતના બધા પડી ગયા છે એટલે આપણે તો આ વાઢવા જ પડશે મિત્રો। અને સાથે પણ આપણે આ બાજરી છે, બાજરી કરી છે આ બધી આપણી। જો આ તમે જોઈ શકતા છો, આ બધી બાજરી છે આપણી, આ બધી આપણી બાજરી છે। તો બાજરી એવડી થઈ છે, ત્યાં ડુંડા કાઢી ગયા છે એટલે આમાં બધું કંઈ એક મોલમાં કંઈ બહુ મજા આવે એવું છે નહીં। મોલમાં આખું વરસ આપણું ફેલ ગયું એવું છે, એટલે બધું કોમેન્ટ જણાવજો, કોમેન્ટ કરતા રહેજો। અને કામિક માટે આપણો મિની વ્લોગ આવે છે તો બધા મિત્રો જોતા રહેજો। તો ચાલો અત્યારે હું તમને કોબી બતાવી દઉં। તો કોબી પણ આવી આપણી છે, જો આ બધી કોબી છે આપણી, દડા બનવાની તૈયારી થઈ ગઈ છે। જો આવી રીતના દડા બને કોબીમાં, જો આવી રીતની બધી કોબી છે આપણી, આવી રીતની કોબીના દડા બને છે। જો આ તમે જોઈ શકતા હશો મિત્રો, જો આવી રીતની બધી કોબી છે આપણી, જો આવી રીતની। તો આપણી ફેસબુકમાં જે મિત્રો નવા હોય આપણી ફેસબુકને ફોલો કરતા રહેજો, શેર કરતા રહેજો અને લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો મારા વાલીડા। અને આવી રીતની આપણી બધી બાજરી છે, કોબી છે, જો આવી રીતની બધી કોબી છે આપણી। જ્યાં બધી દેખાય આપણી કોબી છે। તો અને આપણી ફેસબુકને પણ બધા મિત્રો ફોલો કરી લેજો અને શેર કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો। તો ચાલો બધા મિત્રોને જય માતાજી, લાઈક ફોલો કરી દેજો।